ચાલો નમસ્કાર વિદ્યાર્થીઓ, આજે આપણે ગયા લેક્ચર એટલે ન્યુક્લિયસના આગલા લેક્ચરના ટોપિકને યાદ કરીએ તો એમાં તમે બે મહત્વના વાત વિશે સમજૂતી લીધી હતી. એક ન્યુક્લિયસની ત્રિજ્યાની અને બીજી બાબત ન્યુક્લિયસની ઘનતાની. એની સાથે જ ઉદાહરણ 13.1 પણ તમે જોયું અને એક મેં એક્સ્ટ્રા દાખલો પણ તમને કરાવ્યો. એટલી ચર્ચા આપણી આગલા વિડિયો લેક્ચરમાં પૂરી થઈ. આજના વિડિયો લેક્ચરમાં આપણે ચર્ચા જે કરવાની છે એનો ક્વેશ્ચન તમારી બુકમાં, એનસીઈઆરટી ની બુકમાં આવું તમને ટોપિકનું નામ હશે, બુક મુજબ ટોપિક નેમ આવું હશે. સ્ટાર્ટિંગ ટોપિક નેમ તમારી બુકની અંદર તમે જોશો તો દળ ઉર્જા અને બંધન ઉર્જા આવું આપણને હેડિંગ આપેલું છે ટોપિકનું. એની અંદર સબ ક્વેશ્ચન કેટલા છે એની આપણે વાત કરીએ તો સૌથી પહેલો આપણે ક્વેશ્ચન એની અંદર જે શીખવાનો છે એનું નામ છે, ક્વેશ્ચન આપણો છે આઈન્સ્ટાઈનના વિશિષ્ટ સાપેક્ષતા વાદની સમજૂતી આપો. એટલે આઈન્સ્ટાઈન છે એ આઈન્સ્ટાઈનના વિશિષ્ટ સાપેક્ષતાવાદ વિશે સમજાવીએ. આ પ્રશ્ન આપણો પહેલો ટોપિક છે. આ બાબતે શું તમે કહેવા માંગો છો? તો આઈન્સ્ટાઈને આપણને સૌથી પહેલા એવું કીધું કે દળ જે છે એ દળનું પ્રક્રિયામાં ઉર્જામાં રૂપાંતરણ થઈ શકે. બરાબર છે, આઈન્સ્ટાઈને આ શબ્દ કીધા. તો એની પહેલા શું લેવામાં આવતું હતું એ આપણે પહેલા કહીએ. તો પહેલા એ લખી નાખીએ જવાબનો પહેલો જ મુદ્દો કે આઈન્સ્ટાઈનના મત મુજબ એટલે આઈન્સ્ટાઈને જે કીધું, આઈન્સ્ટાઈનના મત મુજબ પ્રક્રિયા દરમિયાન દળનું ઉર્જામાં રૂપાંતરણ થાય. એટલે કોઈ પ્રક્રિયા થતી હોય, પ્રક્રિયા કોઈને નિપજ હોય તો એ પ્રક્રિયક અને નિપજની આખી પ્રક્રિયામાં જો ક્યાંય દળ વધારો કે ઘટાડો થતો હોય તો એ ઉર્જામાં પરિણમે અથવા તો તમારે ઉર્જા આપવી પડે. એટલે શું આ જે વાત થઈ, પહેલા શું માનવામાં આવતું હતું પછી આ મુદ્દા ઉપર આપણે વિચાર કરીએ. તો પહેલા એવું માનવામાં આવતું હતું, આ પહેલા એટલે આ જે મુદ્દો આવ્યો એ પહેલા એવું માનવામાં આવતું હતું કે આ પહેલા શું માનવામાં આવતું હતું? તો કે આ પહેલા એવું માનવામાં આવતું હતું કે એટલે જ્યાં નિયમ અને એ પહેલા વૈજ્ઞાનિકો શું માનતા હતા કે આપણે પણ એવું જ કહીએ છીએ, ખબર હોય તો, ઉર્જા સંરક્ષણનો નિયમ અને દળ સંરક્ષણનો નિયમ. એટલે એ લોકો શું માનતા હતા પહેલા? તો કે આ જે આઈન્સ્ટાઈને કીધું એ પહેલા વૈજ્ઞાનિકો એવું માનતા હતા કે પ્રક્રિયામાં દળ ક્યારેય બદલાય નહીં. એટલે કોઈ પ્રક્રિયા હોય, દાખલા તરીકે x + y માંથી p + q નિપજ બનતી હોય, આ કોઈ પ્રક્રિયા આપેલી છે, આ પ્રક્રિયક છે, આ નિપજ છે. આવી કોઈ પ્રક્રિયા થતી હોય તો અહીંયા જેટલું દળ હોય, અહીંયા જે દળ હોય એટલું જ અહીંયા દળ હોય. બંને કેવું મળે? સમાન મળે. બરાબર છે, પ્રક્રિયક બાજુ જેટલું દળ હોય એટલું જ કઈ બાજુ દળ મળે? નિપજ. આ પહેલા એવું માનવામાં આવતું હતું. બરાબર, અહીંયા ટોટલ જેટલી ઉર્જા હોય તો સામે એટલી જ ઉર્જા હોય. એટલે ઉર્જા પણ સર્જન કે નાશ ન થાય, એને ઉર્જા સંરક્ષણ કહેવાય. અને દળ પણ સર્જન કે નાશ ન થાય એને દળ સંરક્ષણ કહેવાય. એટલે જે અહીંયા લખ્યું આ પહેલા, એટલે આઈન્સ્ટાઈને જે વાદ આપ્યો પહેલા એવું માનવામાં આવતું હતું કે પ્રક્રિયા દરમિયાન દળ સંરક્ષણ અને ઉર્જા સંરક્ષણ
ના નિયમનું અલગ અલગ રીતે અથવા તો બંનેના એ નિયમ જે છે નિયમનું પાલન થાય. તમે કહો તો અત્યારે નથી થતું, અત્યારે થાય છે. આઈન્સ્ટાઈન એનો વચલો રસ્તો કાઢી દીધો હતો, પણ પહેલા શું માનતા હતા કે દળ બદલે જ નહીં એમ, એવું પહેલા માનવામાં આવતું હતું. અને ઉર્જા જે ડાબી બાજુ એ જમણી બાજુ, એટલે ઉર્જા પણ પ્રક્રિયા દરમિયાન કેવી રહે? અચળ જ રહે એમ. બંને જે છે એ બંને પોતપોતાની રીતે અલગ અલગ રીતના, બંનેને કોઈ કનેક્શન નહીં એવું માનવામાં આવતું હતું પહેલા. એટલે દળ દળનું કામ કરે, ઉર્જા ઉર્જાનું કામ કરે. બરાબર છે. પછી આઈન્સ્ટાઈને એવું કીધું એવું ન હોય. બરાબર છે. આઈન્સ્ટાઈનના મત મુજબ પ્રક્રિયા દરમિયાન દળનું ઉર્જામાં અને ઉર્જાનું દળમાં રૂપાંતરણ થઈ શકે. આ પહેલા શું માનતા હતા લોકો? દળનું સંરક્ષણ થાય, એટલે કોઈ દી પ્રક્રિયામાં દળ ઓછું થાય જ નહીં. અને ઉર્જા કોઈ દી ડાબી કે જમણી બાજુ ઉર્જા બદલાવ આવે જ નહીં. જેટલી ડાબી બાજુ હોય પ્રક્રિયક બાજુ એટલી જ જમણી બાજુ હોય. ઉર્જાનો કોઈ દી ચેન્જીસ ન થઈ શકે. એવું અલગ અલગ રીતના બેયના નિયમનું પાલન થતું હતું એવું માનવામાં આવતું હતું. પણ પછી આઈન્સ્ટાઈને એમ કીધું, આઈન્સ્ટાઈનના સિદ્ધાંત મુજબ પ્રક્રિયા દરમિયાન દળનું ઉર્જામાં તથા ઉર્જાનું દળમાં રૂપાંતરણ થઈ શકે. આવું આઈન્સ્ટાઈને કીધું. બરાબર છે. એટલે દળનું ઉર્જામાં, ઉર્જાનું દળમાં, એટલે કહેવાનો મતલબ એનો શું હતો કે જો ડાબી બાજુ પ્રક્રિયકથી જમણી બાજુ જો દળ છે જ ઓછું આવે, દાખલા તરીકે ઉદાહરણ આપું છું, અહીંયા ટોટલ દળ 5 ગ્રામ હતું અથવા તો 5 યુ હતું એટોમિક માસ યુનિટ હાલો, અને અહીંયા દળ ટોટલ નિપજ બાજુ દળ m' બરાબર 4 થયું, તો દળનો ઘટાડો થયો તો આ દળ નાશ ન થાય, એ દળને સમતુલ્ય કંઈક ઉર્જા મળે, અને એનું એને સૂત્ર પણ આપ્યું હતું. એટલે આ રીતના જો દળ ઘટે તો તમને ઉર્જા મળે. ઊંધું થાય, ઊંધું એટલે કે જો અહીંયા જો આવું થાય, આ પ્રક્રિયા થાય તો તમને શું મળે? ઉર્જા મળે. અને જો અહીંયા દળ 4u હોય અને અહીંયા દળ નિપજ બાજુ 5u થઈ જાય તો આમાં જો દળ વધ્યું, આમાં દળ શું થાય છે? ઘટે છે. એટલે ઘટે એટલે નાશ ન થયો હોય, એ ઉર્જા મળી જાય. આમાં દળ શું થાય છે? આ પ્રક્રિયામાં જો 4 માંથી 5 થાય છે, એટલે દળ શું થાય છે? વધે છે. તો આમાં શું થાય? તમારે ઉર્જા આપવી પડે. ઉર્જા આપવી પડે એટલે શું કે આ બાજુ ઉર્જા વધુ હોય, આ બાજુ દાખલા તરીકે ઉર્જા ટોટલ તમે ગણો તો દાખલા તરીકે 25 જૂલ હોય, તો આ બાજુ ઉર્જા 22 જૂલ જ મળતી હોય ટોટલ ગતિ ને બીજી ઉર્જા સ્વરૂપે. તો બાકીની ઉર્જા દળમાં હોય. એટલે હું સમજાવવા, અને આઈન્સ્ટાઈન શું સમજાવવા માંગે છે તો જે અહીં લખ્યું છે એ સિદ્ધાંત મુજબ પ્રક્રિયા દરમિયાન દળનું ઉર્જામાં, તો એ દળ હતું 5 થઈ ગયું 4, તો એ દળ બાકીનું ક્યાં ગયું? તો એક યુ દળને લીધે ઈ ઉર્જામાં રૂપાંતરણ થઈ શકે, અને ઈ ઉર્જા બંને નિપજ ગતિ સ્વરૂપે મળી શકે. બરાબર. એટલે આપણે એમ કહી શકીએ કે અહીં મળતી ઉર્જા ગતિ ઉર્જા તથા બીજા સ્વરૂપે હોઈ શકે, પહેલા ઉર્જાની વાત કરીએ. જે અહીંયા મળે છે તે આ પ્રક્રિયામાં બરાબર છે કે જો દળ ઘટી જાય તો તમને એ દળનો જે ઘટાડો જે છે એ ઉર્જા તરીકે મળી જાય. અને કયા સૂત્રથી ઉર્જા મળી જાય એની હું વાત કરું તો આપણે એમ કહી શકીએ કે અહીં મળતી ઉર્જા ગતિ ઉર્જા તથા બીજા સ્વરૂપે હોય, તથા દળના જે ત્રુટિ જે છે, દળનો જે ઘટાડો જે છે આ એનાથી જે ઉર્જા તમને મળે છે દળના ઘટાડાથી, જે એ ઉર્જા કઈ રીતના તમે લખી શકો? તો આપણે એમ લખી શકીએ કે આ દળના ફેરફારને સમતુલ્ય ઉર્જા, કયા સૂત્રથી રજૂ થાય સમતુલ્ય ઉર્જા? તો કે E બરાબર mc² વડે રજૂ થાય. E બરાબર mc² વડે રજૂ થાય. બરાબર છે. આ સૂત્ર વડે આ દળના ફેરફારને સમતુલ્ય ઉર્જા E બરાબર mc² સૂત્ર વડે રજૂ થાય. એટલે કહેવાનો અર્થ એ છે
કે આ સૂત્ર તમે વર્ષોથી જાણતા હતા, જો તમને યાદ હોય તો આ સૂત્ર આઈન્સ્ટાઈને આપ્યું એવું આપણે કહેતા હતા, પણ આ સૂત્રનો અર્થ તો કે સાહેબ ઈ નો ખબર હોય. આ સૂત્ર ક્યારે લાગે? આ એમ એટલે જે દળનો ઘટાડો કે વધારો થાય. દાખલા તરીકે આ પહેલી પ્રક્રિયા જે મેં લખી તેમાં દળ ઘટ્યું હતું, એ લખ નાખવાનું જેટલું ઘટ્યું એટલું, એને c² હારે ગુણવાનું, એટલી ઉર્જા રૂપાંતરણ થઈને મળે. સમજ્યા? દળમાંથી ઘટાડો આવે પ્રક્રિયકથી નિપજ બાજુ જતા જો દળ ઘટે તો એ દળ ક્યાં ગયું હોય? તો એ જેટલું દળ ઘટ્યું 1 ગ્રામ, એટલે અહીંયા ગણવાનું એમ કેસમાં, કારણ કે c એટલે પ્રકાશનો વેગ, જ્યાં c બરાબર પ્રકાશનો વેગ, અને પ્રકાશના વેગની કિંમત કેટલી હોય? તો કે પ્રકાશના વેગની કિંમત 3 × 10⁸ મીટર પ્રતિ સેકન્ડ હોય. બરાબર છે? એટલે પ્રકાશનો વેગ જે હોય એ એમ કેસમાં, એટલે અહીંયા દળ જે ઘટે ને કિલોમાં ફેરવી અને આની હારે ગુણો તો એ પ્રક્રિયામાં એટલી ઉર્જા તમને મળે. અને જો દળ ઘટતું હોય તો ઉર્જા તમને મળે, પણ દળ વધતું હોય, દાખલા તરીકે ડાબી બાજુ પ્રક્રિયક બાજુ દળ ઓછું છે, નિપજ બાજુ વધુ છે, તો એ ક્યાંથી વધે? તો તમારે એ દળ જેટલું ફેરફાર આવ્યો વધારો થયો એ લખવાનો, વળી ગણતરી કરવાની, જે જવાબ આવે ઉર્જાનો એટલી તમારે આપવી પડે. દળ વધે જો નિપજ બાજુ તો ઉર્જા તમારે આપવી પડે, દળ ઘટે જો તો ઉર્જા તમને મળે. સમજાય? તો આવું એને તમને આ સૂત્ર બે વખતે લાગુ પડે, ખાલી ઉર્જા એક વખત આપવી પડે, એક વખત તમને મળે. બાકી ઇક્વેશન તો આજ. આને આઈન્સ્ટાઈનનો વિશિષ્ટ સાપેક્ષતાવાદ કહેવાય, કે દળનું શેમાં રૂપાંતરણ થઈ શકે? ઉર્જામાં. બરાબર છે? તો પહેલા એમ કહેવામાં આવતું હતું કે દળ બદલે જ નહીં. આઈન્સ્ટાઈનના આ વાદ પરથી આ વાત ખોટી પડી. તો શું આપણે હજી દળ સંરક્ષણ ને ઉર્જા સંરક્ષણનો નિયમ બોલીએ છીએ પ્રક્રિયામાં? ખોટો. નિયમ પ્રમાણે તો દળ બદલી શકે અને ઉર્જા પણ બદલી શકે. પછી આઈન્સ્ટાઈને એમ કીધું કે આ બંને એક જ સ્વરૂપ છે, દળ અને ઉર્જા બંને એક જ સ્વરૂપ છે. એટલે ઓમ તમે જોવા જાઓ તો પ્રક્રિયામાં દળ ઉર્જામાં પરિણમે, ઉર્જા દળમાં. એટલે ઓમ તો બે બાજુ કિંમતની દ્રષ્ટિએ ઉર્જા અને દળ બદલાય, તો આ બાજુ દળ અને ઉર્જા અને આ બાજુ દળ અને ઉર્જા, એ તો કેવી રીતે? સરખી જ રહે. એટલે નિયમને એમનો એમ પાલન થાય છે બધી પ્રક્રિયામાં. કયા? દળ અને ઉર્જા સંરક્ષણનો. એ ખોટું નથી, કારણ કે દળ એ એક ઉર્જાનું જ સ્વરૂપ છે એવું એને કીધું. એટલે ડાબી બાજુ જેટલી દળ અને ઉર્જા હોય પ્રક્રિયક બાજુ, એટલી જમણી બાજુ પણ થઈ જતી હોય. એટલે કહેવાનો મતલબ બંનેનું સંરક્ષણ એક સંગાથે થાય. દળનું ઉર્જામાં રૂપાંતરણ ઉર્જાનું દળમાં થઈ શકે, એમાં કોઈ વાંધો નથી. બરાબર છે? એટલે ખાસ એને કીધું યાદ રાખજો, આઈન્સ્ટાઈનના સિદ્ધાંત મુજબ પ્રક્રિયા દરમિયાન દળનું ઉર્જામાં તથા ઉર્જાનું દળમાં રૂપાંતરણ થઈ શકે. અને એના ઉપરથી મેં કીધું કે અહીં મળતી ઉર્જા ગતિ ઉર્જા તથા બીજા સ્વરૂપે હોઈ શકે. તમને જે દળ ઘટે, દળના ફેરફારને સમતુલ્ય ઉર્જા એના સૂત્ર વડે આપી, જ્યાં m બરાબર પ્રક્રિયા દરમિયાન ઉદ્ભવતી દળની ખામી, જે દળની ખામી આવે, બરાબર છે, એટલે ત્રુટિ પણ કહેવાય. ખામી એટલે જેટલું દળ ઘટે કે વધે એ અહીંયા ગુણી નાખવાનું c² હારે, એટલી ઉર્જા તમને પ્રાપ્ત થાય. કયા સ્વરૂપે? તો કે અલગ અલગ સ્વરૂપે, અથવા તો તમારે દેવી પડે. બંને બાજુ સાચું છે, ખાલી તમને જ મળે એવું નથી, તમારે પણ આપવી પડે. જો તમે આપો તો એ તમને કયા સ્વરૂપે દેખાય? દળના વધારા સ્વરૂપે. અને તમારે આપવી પડે, તમને મળે તો એ દળના ઘટાડા સ્વરૂપે. એટલે ખાસ યાદ રાખજો, હું એમ કહી શકું કે આમ પ્રક્રિયા દરમિયાન દળ ઘટે તો તે ઉર્જા સ્વરૂપે મળે, અને જો દળ વધે, એટલે આ જે પ્રક્રિયા થાય એમાં દળ વધે તો પ્રક્રિયામાં ઉર્જા આપવી પડે. એટલે કહેવાનો મતલબ શું? કે ડાબી બાજુ ઉર્જા પ્રક્રિયામાં ઉર્જા પ્રક્રિયક બાજુ વધુ હોય, નિપજ બાજુ ઉર્જા ઓછી મળે, તો એ દળ તરીકે મળી ગઈ હોય ઉર્જા. અને પ્રક્રિયા દરમિયાન જો દળ ઘટે એટલે ડાબી બાજુ દળ પ્રક્રિયકનું એના કરતા નિપજ બાજુ ઓછું મળે, દળ ઓછું, તો તે ઉર્જા સ્વરૂપે મળે. એટલે અહીંયા ઈ કણો ગતિ કરતા હોય અને તમને ઉર્જા સ્વરૂપે ઈ દળ જેટલો ઘટાડો થયો એને c² હારે ગુણી જે ઉર્જાનો જવાબ આવે એટલી ઉર્જા મળી જાય તમને.
સમજાય તમને? એમ કેસમાં લેવાનું. તો આવું આઈન્સ્ટાઈને આપણને કીધું, અને આઈન્સ્ટાઈનના વાદથી આ નિયમ ખોટો વૈજ્ઞાનિકોએ કીધો છે નથી પડતો, કારણ કે આપણે પછી શું સ્વીકારી લીધું છે કે દળ અને ઉર્જા બંને એકબીજાના સ્વરૂપ જ છે. તો આ બંને સાથે જ નિયમ કહેતા હતા ને, દળ અને ઉર્જા. એ પેલા ખાલી એટલી ભૂલ હતી કે દળ બદલે જ નહીં એવું માનતા હતા, અને ઉર્જા બદલે જ નહીં પ્રક્રિયામાં એવું માનતા હતા. અને આને કેટલો સુધારો કરી દીધો કે દળ બદલી કે ઉર્જામાં રૂપાંતરણ થાય, ઉર્જા બદલી કે દળમાં રૂપાંતરણ થાય, એટલો ફેરફાર કરી દીધો. અને પછી એને જ કીધું કે દળ અને ઉર્જા બે એકબીજાના સ્વરૂપ છે, એટલે તમે બંનેનું અલગ અલગ સંરક્ષણ થાય એટલું ખાલી ભૂલી જાઓ, બાકી તમે સાચા છો. અલગ અલગ એટલે દળ જેટલું જ રહે, ઉર્જા જમણી બાજુ ઉર્જા એટલી જ એમ નહીં. ડાબી બાજુ દળ અને ઉર્જા કુલ જે હોય અને જમણી બાજુ જે હોય એ અચળ રહે. એટલે આખો નિયમ ભેગો કરી નાખ્યો, જેને કહેવાય દળ ઉર્જા સંરક્ષણનો નિયમ. સમજ્યા? એટલે દળ અને ઉર્જાનું કુલ કિંમત ડાબી અને જમણી બાજુ એટલી જ નિપજ બાજુ મળે. પ્રક્રિયક બાજુ જે હોય એટલું નહીં જોવાનું કે દળ કેટલું અહીંયા કેટલું. હાલો, એ ન બદલે એમ નહીં. પેલા એવું લેતા હતા, હવે એવું નહીં. હવે શું લેવાનું કે અહીંયા જે દળ અને ઉર્જાનો ટોટલ જથ્થો છે, ડાબી બાજુ જે દળ છે અને ટોટલ ઉર્જા છે, જમણી બાજુ જે દળ અને ઉર્જા છે, એ ડાબી અને જમણી બે સરખી રહે કિંમત, કારણ કે દળનું શેમાં રૂપાંતરણ થઈ શકે? ઉર્જામાં. એટલે અને આને શું કહેવાય? આઈન્સ્ટાઈનનો વિશિષ્ટ સાપેક્ષતાવાદ. બરાબર છે? દળ ઉર્જાનું સંરક્ષણ થાય એટલે દળનું ઉર્જામાં રૂપાંતરણ થાય, પણ ડાબી અને જમણી બાજુ ટોટલ દળ અને ઉર્જા, અને જમણી બાજુ દળ અને ઉર્જા બે કેવી હોય? અચળ હોય. બરાબર છે? અને આ સૂત્ર મુજબ દળનું શેમાં રૂપાંતરણ થઈ શકે? ઉર્જામાં. બરાબર છે? તો જો હવે આ પ્રશ્નને વધુ દ્રઢ કરવા, આ સૂત્ર ઘણાની પાછળ તમે ગાડીની પાછળ અથવા તો ફિઝિક્સના જે જાણકાર હોય એવા લોકો આ સૂત્રને વારંવાર બોલતા હોય છે. આઈન્સ્ટાઈનનું સૂત્ર, આઈન્સ્ટાઈનનું તમે પણ આ જાણતા હો છો, પણ આ સૂત્ર શું છે એ ન ખબર હોય તો એ અહીંયા કામ આવે. E બરાબર mc², એટલે કોઈ પ્રક્રિયામાં જે દળનો ચેન્જીસ આવ્યો હોય એને c² હારે ગુણો ને એવડી ઉર્જા તમને મળે, દળ ઘટ્યું હોય તો. અને વધે તો ઈ દળનો વધારો જે આવ્યો હોય એવડી ઉર્જા તમારી પ્રક્રિયા થવા માટે આપવી પડે, અને દળના વધારા તરીકે મળે. આ રીતના સૂત્ર કામનું. ઓકે, હવે આને વધુ દ્રઢ કરવા માટે એક ઉદાહરણ આપ્યું છે. આ ઉદાહરણનો નંબર છે 13.1. આ વાતને આપણે વધુ સુદૃઢ બનાવીએ, જેની માટે આપણે ઉદાહરણ નંબર 13.1 સમજીએ. જો આ પાઠ અત્યારે હું 2 મિનિટ માટે એમને એમ રાખું છું, હમણાં ભૂસી નાખું. ઉદાહરણ નંબર 13.2 એવું છે. શું છે ઉદાહરણ નંબર 13.2 વિદ્યાર્થીઓ? તો કે 13.2 એવું છે કે પ્રક્રિયામાં 1 ગ્રામ, અથવા તો ડાયરેક્ટ એમ કહી દીધું છે 1 ગ્રામને સમતુલ્ય ઉર્જાનું મૂલ્ય ગણો. એટલે આ શું કહેવા માંગે છે? આ ક્વેશ્ચન તમારો, આ ઉદાહરણ 13.2. 1 ગ્રામને સમતુલ્ય ઉર્જાનું મૂલ્ય ગણો એટલે શું? એટલે તમારી જે પ્રક્રિયા જે હોય એ પ્રક્રિયામાં દળ છે, દળ એ તમે એવી ધારણા કરો કે દળનું મૂલ્ય 1 ગ્રામ જેટલું ઘટે છે અથવા તો વધે છે. દાખલા તરીકે તમે ઘટે તો ફેર કેટલો? તમને ઉર્જા મળે, અને જો વધે તો તમારે ઉર્જા આપવી પડે. એટલે આપણને ખાલી એમ કીધું છે 1 ગ્રામ ખાલી દળ અત્યારે વિચારો મગજમાં લો ઘટે છે, કોઈ પ્રક્રિયા એવી વિચારો, દાખલા તરીકે x + y એમાંથી p + q નિપજ બનતી હોય, અને આ પ્રક્રિયામાં 1 ગ્રામ દળ ત્રુટી હોય, તો દાખલા તરીકે દળ ઘટતું હોય તો તમને ઉર્જા મળે. કેટલી મળી ગણવાની છે. બરાબર છે? તો ચાલો આ પ્રક્રિયાને સમતુલ્ય ઉર્જા માટે જો અમે સૂત્ર કીધું હતું, દળની કોઈ પણ પ્રક્રિયામાં જે દળની ચેન્જીસ આવે એને સમતુલ્ય ઉર્જા જોઈતી હોય તો આ સૂત્ર આપણે એમ કહી શકીએ આઈન્સ્ટાઈનના વિશિષ્ટ સાપેક્ષતાવાદ મુજબ. ચાલો શું લખી શકીએ? વિશિષ્ટ સાપેક્ષતાવાદ મુજબ કયા સૂત્રથી તમે ઉર્જા મેળવી શકો? તો હવે આનું ઇરેઝ કરી નાખું છું. સૂત્ર અહીંયા જે હતું એને વધુ
સ્ટુડન્ટ બનાવવા માટે આપણે આ પ્રશ્ન છે, દાખલો છે. તો ચાલો અહીંયા જે ઉર્જા જે મળશે કેટલી મળશે? ચાલો E બરાબર mc² પરથી આઈન્સ્ટાઈનનો વિશિષ્ટ સાપેક્ષતાવાદ આ છે. E બરાબર mc². આની અંદર કિંમત મૂકી દો ઉર્જા જોડતી હોય તો E બરાબર દળ કેટલો ફેરફાર આવે છે? 1 ગ્રામ. 1 ગ્રામ એટલે 10⁻³ થાય ને, કારણ કે 1000 ગ્રામ 1 કિલો. ન આવડે તો 1000 ગ્રામ 1 કિલો, કારણ કે દળ એમ કેસમાં લેવાનું. તો 1 ગ્રામે કેટલા કિલો? તો આમ દળ જે છે તમે એમ કેસમાં લેવા જાઓ તો સામે ગુણ્યા છેદમાં જતો રહે, એટલે 1/1000. 1000 ઉપર આવે એટલે 10⁻³ કિલો. બરાબર છે? ન આવડે તો, બાકી કોઈ જરૂર નથી. 1 ગ્રામ એટલે 10⁻³ કિલો એમ કેસમાં લેવાનું. આ દળ જે પ્રક્રિયા દરમિયાન જે આટલું દળ ઘટે છે, દળ ગુણ્યા c. c એટલે પ્રકાશનો વેગ કેટલો હોય? 3 × 10⁻². બરાબર છે? વિશિષ્ટ આઈન્સ્ટાઈનના વિશિષ્ટ સાપેક્ષતાવાદ મુજબ આ 1 ગ્રામ દળ પ્રક્રિયા જે મેં કીધી આવી હોય અને દળની ખામી આવતી હોય તો કેવડી ઉર્જા દે તમને એ તમારે જોઈએ છે. ઓકે, ચાલો હવે અહીંયા સાદુરૂપ આપીએ. ત્રણ નો ઘન 9 ગુણ્યા 8 ગુણ્યા 2 એટલે કેટલી થાય? 16 ઘાત. એમાંથી 3 ઘાત બાદ કરી નાખો એટલે 10⁻13 ઘાત જૂલ. આ તમને જે છે એ ઉર્જા. તો તમે વિચારો છો ખાલી 1 ગ્રામ દળ ઘટે તોય તમે અહીંયા પ્રક્રિયા જુઓ તો ખરા કેવડી પ્રચંડ ઉર્જા તમને મળે છે. નાની ઉર્જા દેખાય તમને? આ પ્રચંડ ઉર્જા મળે છે કે નથી મળતી? તો હું એમ કહી શકું કે આમ નાનકડી દળ ત્રુટિએ પણ બરાબર છે મળતી ઉર્જાનું મૂલ્ય ઘણું જ વધારે હોય. આ પરથી કહી શકાય કે પ્રક્રિયા દરમિયાન નાનકડી દળ ત્રુટિ માટે અથવા તો દળ ત્રુટિને સમતુલ્ય ઉર્જાનું મૂલ્ય એટલે એને સમતોલન કરતી એટલે એને અનુરૂપ જે ઉર્જા મળે એની કિંમત કેવી આવે છે? નાનકડી દળ ત્રુટિને સમતુલ્ય ઉર્જા જે મળે એ ઉર્જાનું મૂલ્ય કેવું મળે છે? નાનકડી દળ ત્રુટિને સમતુલ્ય ઉર્જાનું મૂલ્ય ઘણું જ કેવું છે? ઘણું જ વધારે છે. બરાબર છે? આટલી ઉર્જા એટલે આ કોઈ નાની કિંમત નથી. બરાબર છે? આ કિંમત ઘણી જ મોટી છે. તો આવી રીતના હું આઈન્સ્ટાઈને જે આ સૂત્ર આપ્યું E બરાબર mc², એના ઉપરથી આપણે આગળ જતા વધારે અભ્યાસ આ સૂત્ર ઉપરથી કેવા ઉર્જાના વિકલ્પો ઊભા થયા છે જે માણસ જાતિ માટે હાનિકારક કે નહીં એવા આપણે ઉર્જાના સ્ત્રોત વિચારીશું. એટલે એવી કોઈ પ્રક્રિયા સામાન્ય રીતના તમારા મોટા ભાગની પ્રક્રિયામાં દળની ખામી એટલી બધી ના આવે, પણ આ દળની ખામી આવવાનું કઈ પ્રક્રિયામાં શક્ય છે તો એ પ્રક્રિયાની આપણે આગળ જતા ચર્ચા આવશે. દાખલા તરીકે ચોક હોય તો આમ નીચે પાડું તો એ પ્રક્રિયામાં 2 ટુકડા થાય ચોકના, તો એ પ્રક્રિયામાં કોઈ દળ ઘટે નહીં. તમે માપો એ ટુકડા બેયનું તો પેલા જેટલું જ રહે. એટલે એમ ઉર્જા દળનો ઘટાડો પ્રક્રિયામાં સીધો ના આવી જાય. તમારી પ્રક્રિયામાં પણ તમે રાસાયણિક પ્રક્રિયામાં પણ જુઓ એમાંય દળ ઘટતું હોય પણ બહુ એટલે બહુ ઓછું. એટલે તમને કેવું લાગે દળ અચળ જ રહે છે, પણ હકીકતની આ બધી પ્રક્રિયાઓ ન્યુક્લિયર પ્રક્રિયા છે. ન્યુક્લિયસની પ્રક્રિયાઓ હું તમને કરતા શીખડાવીશ. એમાં આનો સાચો ઘટાડો હશે ને ત્યારે તમને આ સૂત્રનું હજી વધુ મહત્વ આવશે. એટલે દળ જો નાનકડું પણ ઘટે નહીં, c² હારે ગુણાય ને એટલે બહુ પ્રચંડ જવાબ મળે. એટલે એક પ્રક્રિયામાં જો થોડું કઈ દળ ઘટે ને તો એ ઉર્જા એવડી દે કે જેની આપણે કલ્પના પણ ન કરી હોય એવડી ઉર્જા આ પ્રક્રિયામાં મળે છે. સમજાય તમને? તો આ દળને સમતુલ્ય ઉર્જા એટલે દળનું ઉર્જામાં રૂપાંતરણ 100% થાય એવું આઈન્સ્ટાઈને સમજાવેલું હતું, જેને કહેવાય આઈન્સ્ટાઈનનો વિશિષ્ટ સાપેક્ષતાવાદ. અને આ વસ્તુ દ્રઢ કરવા માટે એક અહીંયા ઉદાહરણ. ઓકે, ચાલો હવે આપણે આગળ વધીએ.
જો હવે આજના લેક્ચરનો આપણો નેક્સ્ટ ક્વેશ્ચન, ટોપિકનું નામ શું હતું એનસીઈઆરટી ની બુકમાં? બંધન ઉર્જા. જો દળ ઉર્જાની ખબર પડી ગઈ એટલે દળની ઉર્જામાં રૂપાંતરણ હારેનો સંબંધ જે તમે શીખી ગયા. એટલે દળ અને ઉર્જાનું જે અલગ અલગ સંરક્ષણ થવાની વાત હતી એને પછી તમે સુધારો કર્યો. આમ નિયમ ખોટો નહોતો, સંરક્ષણ થાય જ છે પણ બે બાજુ સરવાળો કરીને લેવાનું એવું તમે મને કીધું. હવે આજે આપણે નવો પ્રશ્ન ભણીએ. ક્વેશ્ચન બહુ મહત્વનો છે અને ક્વેશ્ચનને ખાસ તમે સમજજો, કારણ કે આ ક્વેશ્ચન થી આપણે દાખલા આગળ જઈને કેલ્ક્યુલેટ કરવાના છે. ઓકે, તમારો ક્વેશ્ચન એવો છે, ન્યુક્લિયસ ની બંધન ઉર્જા, એટલે ન્યુક્લિયસ માટે જે બંધન ઉર્જા એ બંધન ઉર્જા તથા, એટલે ન્યુક્લિયસ માટે એક તો તમારે બંધન ઉર્જા કોને કહેવાય એ, તથા ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જાની સમજૂતી આપો. ઓકે, મારો ક્વેશ્ચન જોઈ લ્યો છે. મારો ક્વેશ્ચન, ન્યુક્લિયસની બંધન ઉર્જા કોને કહેવાય એ અને ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા કોને કહેવાય તે, એ તમારે આ પ્રશ્નમાં મને શું કરી દેવાનું છે? સમજાવી દેવાનું છે. ઓકે, ચાલો તો હું આ પ્રશ્નને જરાક ધ્યાનથી સમજાવું, વિચારું શું કહેવા માંગે છે એના વિશે આપણે ભણીએ. તો તમને હું પહેલા એક સામાન્ય ઉદાહરણ આપું જે તમે રોજિંદા જીવનમાં જોવો છો તે. દાખલા તરીકે તમારે આ કોઈ પદાર્થ છે, દાખલા તરીકે એનું વજન 100 ગ્રામ છે, I 100 ગ્રામ, I 100 ગ્રામ, I 100 ગ્રામ અને આ પણ 100 ગ્રામના ટોટલ મારી પાસે પદાર્થના કેટલા ટુકડા છે જોવો જોઈએ, 5 ટુકડા છે. ઓકે, 5 ટુકડા છે. હવે તમે વિચારો, દાખલા તરીકે આ કોઈ તુલા હોય, બરાબર, અહીંયા તમે વજનીય મૂકો અને આ બધાના 5 ટુકડાને એક હારે મૂકો, બરાબર. હવે એનું ટોટલ તમે આ બધાને એક સાથે પેક કરી એનું દળ માપો તો કેટલા ગ્રામ આવે? 500 ગ્રામ આવે દળ. ઓકે, દળ માપો તો 500 ગ્રામ આવે. એક હારે બધાનું એક સાથે માપો તો એક સાથે હોય ત્યારે, સામાન્ય રીતના તમે જોવો ત્યારે, અને એક એક નું દળ કરો અને પછી ટોટલ દળ કયો. દાખલા તરીકે પહેલા 100 ગ્રામ, બીજાનું 100 ગ્રામ, છૂટા છૂટા માપો દળ, બરાબર છે. પહેલાનું 100 ગ્રામ, બીજાનું 100 ગ્રામ, ત્રીજાનું 100 ગ્રામ, એવી રીતના એક એક દળ માપતા જાઓ અને પછી એને પેક કરતા જાઓ અને પછી ટોટલ કરો તો એ કેટલા ગ્રામ આવે? 100 ગ્રામ હોય એટલે તોય 500 ગ્રામ જ આવવાનું સાહેબ. એવું થોડું પૂછાય, આ તો સિમ્પલ લોજિક છે. એટલે સામાન્ય રીતના તમને આવું જોવા મળે છે. દાખલા તરીકે તમે વસ્તુ ખરીદી કરવા જાઓ, તમે કોઈ પણ વેજીટેબલ એટલે કે શાક લેવા જાઓ તો એક એક ટમેટાનું દળ ન કરવાનું. 500 ગ્રામ ટમેટા માંગો તો એ બધા એક હારે જ દળ કરી લે અને એક એક કરે તો જવાબ તો એ જ આવવાનો છે. એટલા જ ટમેટા આવવાના છે, વધારે તો આવવાના નથી. દળ તો વધવાનું નથી. એમ કહેવાનો મતલબ તમે ભેગા હોય વસ્તુ અને દળ કરો તો એ જ જવાબ આવે, એક એક કરીને દળ કરો તો એ જ જવાબ આવે. તો આપણું સામાન્ય લોજિક આ કહે છે આવું હોય. પણ ન્યુક્લિયસ લેવલે વિચારજો, ન્યુક્લિયસ લેવલે આ મોટા પદાર્થો જ્યારે હોય વ્યવહારમાં નરી આંખે જોઈ શકાય અને જે પદાર્થો છે એમાં આખું અલગ તંત્ર છે. એમાં આવું જ જોવા મળે કે સાહેબ એક એક દળ કરો એક એક પદાર્થનું અને ભરતા જાઓ થેલીમાં. આખી આખી થેલી ભરાઈ જાય 5 પદાર્થથી, પછી એનું ભેગું એ 5 ને મૂકેલી થેલીનું દળ કરો તો 500 આવે અને એક એક નું દળ કરીને થેલી ભરીને ટોટલ કરો દળ તો એ 500 જ કહેવાય. દળ થેલીનું એક એક કરીને દળ કરો કે ભેગું આખે આખું કરીને દળ કરો, જવાબ તો 500 ગ્રામ જ કહેવાય. ઉદાહરણ તો આપણને વ્યવહારમાં આવું જોવા મળે, બરાબર. હવે
તમારા ન્યુક્લિયસ લેવલે શું જોવા મળે આપણા ન્યુક્લિયસ ચેપ્ટરની અંદર, તો એની હું વાત કરું. આ વ્યવહારમાં જોવા મળતી વાત છે. હવે વિચારજો ધ્યાનથી. તો અહીંયા આપણે એમ કહી શકીએ ન્યુક્લિયસ લેવલે શું જોવા મળે, તો હું એની વાત કરું. તો જુઓ, ન્યુક્લિયસ દાખલા તરીકે આ હોય, આની અંદર દાખલા તરીકે 6 પ્રોટોન છે અને 6 ન્યુટ્રોન છે. ઓકે, આખું ન્યુક્લિયસ છે, બરાબર છે. આ ન્યુક્લિયસ છે અને ન્યુક્લિયસનું દળને આપણે કેપિટલ M વડે બતાવીએ છીએ અત્યારે સપોઝ, બરાબર. કેટલા પ્રોટોન અને કેટલા ન્યુટ્રોનનું બનેલું છે? 6. હવે એ 6 પ્રોટોનમાં એક એક ને એટલે છૂટા કરો, આમાંથી બહાર કાઢો. એટલે 1 પ્રોટોન, 2 પ્રોટોન, 3, 4, 5, 6. આ 1 ન્યુટ્રોન, આ 2, આ 3, આ 4, આ 5, 6. કુલ દળ કરો, બરાબર છે. કુલ દળ એટલે આપણે જનરલ વાત કરીએ તો પ્રોટોનને આપણે સંખ્યા Z વડે બતાવીએ. એક પ્રોટોનનું દળ MP, Z નું ZMP કહેવાય. અત્યારે Z બરાબર 6 છે, જનરલ ચર્ચા કરીએ છીએ. ન્યુટ્રોનની સંખ્યાને N વડે બતાવીએ. એક ન્યુટ્રોન છૂટો હોય ને દળ Mn કહીએ. તો છૂટા પડે ત્યારે દળ આટલું આવ્યું. તો આ દળ જે છે ને, આ દળ ભેગા હોય ત્યારે કેપિટલ M દળ, આ છૂટા પડે ત્યારે દળ એ આટલું. તો આ દળ ઓછું હોય, આ દળ વધુ હોય. લો, આવું ન્યુક્લિયસમાં જોવા મળે. મેં તમને કીધું તમારે વ્યવહાર કરતા અલગ, તમારે વ્યવહારમાં ભેગા કરીને આખું થેલી જે માને વિચારો ન્યુક્લિયસને જબલું 6 પ્રોટોન ને 6 ન્યુટ્રોન ભરેલું એક થેલી વિચારો, તો એનું દળ એ આખે આખું જે અંદર હોય એ ટોટલ દળ જે હોય અંદરનું, અને પછી એક એક નું દળ કરો. 1 પ્રોટોન, 2 પ્રોટોન, 3 પ્રોટોન, 4 પ્રોટોન. 1 પ્રોટોનનું દળ MP કહેવાય છૂટા હોય ત્યારના. અને એવા ટોટલ 6 એટલે જનરલ વાત કરો ત્યારે Z પ્રોટોન, તો ટોટલ દળ ZMP આ પ્રોટોનનું જે અહીંયા છે એ. એવી રીતના એક એક ન્યુટ્રોનનું દળ કરો. 1 ન્યુટ્રોનનું દળને Mn કહેવાય. એવા N ન્યુટ્રોનના દળને Nmn કહેવાય. તો એનું દળ કરો અને પછી કુલ દળ કરો એટલે આખે આખું આનું દળ થયું. તો આનું દળ જે આવે ને એના કરતા આ દળ વધારે આવે છે. એટલે ન્યુક્લિયસ લેવલે એવું જોવા મળે છે. તો હું અહીંયા આ જ વાતને અહીંયા તમને રજૂ કરું છું. તો ધ્યાનથી તમે જોજો કે ન્યુક્લિયસ જ્યારે, બરાબર છે, ન્યુક્લિયસમાં જ્યારે આ જે ન્યુક્લિયસ છે આમાં ન્યુક્લિયસમાં જ્યારે પ્રોટોન અને ન્યુટ્રોન કોણ, આ પ્રોટોન અને ન્યુટ્રોન આ કોણ બંધિત અવસ્થામાં હોય, એટલે અંદર ભેગા હોય, બંધિત અવસ્થામાં હોય ત્યારે મળતું દળ. એટલે આ લોકો જ્યારે અંદર બંધાયેલા હોય, ભેગા હોય ત્યારે જે તમને દળ મળે છે તે દળ બંધિત અવસ્થામાં હોય ત્યારે મળતું દળ કેપિટલ M છે, બરાબર છે. અને આ લોકો જ્યારે આ રીતના છૂટા પડે છે, જ્યારે તેઓ ન્યુક્લિયસમાંથી મુક્ત અવસ્થામાં હોય ત્યારે મળતું દળ, બરાબર છે, કેના વડે બતાવી આપણે કહીએ જ્યારે તેઓ ન્યુક્લિયસમાંથી મુક્ત અવસ્થામાં જોવા મળે છે. તો મુક્ત અવસ્થામાં હોય ત્યારે મળતા દળ કરતા, જ્યારે તેઓ ન્યુક્લિયસમાંથી મુક્ત થઈ જાય, મુક્ત અવસ્થામાં હોય, બરાબર છે, ભેગા નહીં, છૂટા વિચારો, બરાબર છે, ન્યુક્લિયસથી એને છૂટા વિચારો. ભેગા હોય ત્યારે દળ આખાનું કેપિટલ M. જ્યારે તેઓ ન્યુક્લિયસમાંથી મુક્ત ગણો તમે એને, ન્યુક્લિયસમાંથી મુક્ત અવસ્થામાં હોય ત્યારે મળતા દળ કરતા, એટલે અથવા તો ત્યારે મળતું દળ, આ જે હોય દળ ભેગા હોય એના કરતા મુક્ત જ્યારે થઈ જાય, એક એક પ્રોટોન થઈ જાય, એક એક ન્યુટ્રોન, મુક્ત અવસ્થા જ્યારે એની પ્રાપ્ત થાય ત્યારે મળતું દળ, બરાબર છે, જેવો તેઓ ન્યુક્લિયસમાંથી મુક્ત અવસ્થામાં હોય ત્યારે મળતું દળ બંધિત અવસ્થાથી વધુ હોય છે, બંધિત અવસ્થા કરતા વધુ હોય. એટલે કહેવાનો મારો મતલબ શું થયો, બંધિત અવસ્થા કરતા વધુ હોય એટલે હું શું કહેવા માંગુ છું ખાલી તમને, તો હું ખાલી એટલું જ તમને કહેવા માંગુ છું કે છૂટા પડે ત્યારે દળ કેવું થઈ જાય, વધી જાય. હવે વિચારતી આકૃતિ અહીંયા હું હજી ફરીથી દોરું છું, Z પ્રોટોન અંદર,
બરાબર છે, પ્રોટોનની સંખ્યા z અને આ n ન્યુટ્રોન. બરાબર છે, આ પ્રોટોન સંખ્યા z, આ n ન્યુટ્રોન, એની સંખ્યા તો n વડે બતાવો છો. બરાબર છે, આ ભેગા હોય ત્યારે દળ m. હવે આપણે અહીંયા મુક્ત અવસ્થાના દળની વાત કરીએ, જનરલ વાત. બરાબર છે, પ્રોટોનના એક કણનું મુક્ત અવસ્થામાં દળ mp હોય તો કુલ દળ zmp, બહાર નીકળે એટલે ટોટલ દળ zmp, તથા એક ન્યુટ્રોનનું દળ mn એવા n ન્યુટ્રોનનું દળ. કેટલું આવે n ન્યુટ્રોનનું દળ? nmn હોય. આમ કુલ દળ, ચાલો ટોટલ દળ કેટલું થઈ જાય? તો આમ મુક્ત અવસ્થાનું કુલ દળ, ચાલો કેટલું આવશે? મુક્ત અવસ્થામાં કુલ દળ, મુક્ત અવસ્થાનું કુલ દળ ઇક્વલ ટુ, ચાલો કેટલું પ્રાપ્ત થયું? zmp વત્તા nmn. આવું લખાય. અને n ની કિંમત જો ન ખબર હોય તો આમે લખાય, આગળ ભણાવી દીધું છે. a બરાબર z પ્લસ l, અને આમ જવા દો એટલે a માઇનસ z બરાબર n લખાય. બરાબર છે, ઓકે. આટલું એટલે n ની કિંમત લખવી હોય તો આમ લખાય. સમજાય આટલું? ચાલો રેડી. એટલે n ની જગ્યાએ આવું લખાય. એટલે હું જે સમજાવતો તે ફરી પાછો આપણે જે કહેતા હતા મુદ્દો, આ તમે મને શબ્દોમાં કીધો, આ મુદ્દો ધ્યાનથી સમજજો. હવે તમે મને એને સિમ્બોલમાં કહો. સિમ્બોલમાં એટલે સૂત્ર તરીકે. તો હું એમ કહી શકું કે આમ અહીં ભેગા હોય ત્યારનું દળ કેપિટલ એમ કરતા આ છૂટા પડે ત્યારનું દળ કુલ દળ, ભેગા હોય ત્યારનું કુલ દળ, છૂટા પડે ત્યારે કુલ દળ આટલું મળે. zmp વત્તા nmn એ મોટું હોય. બરાબર છે, તો આ અવસ્થામાં તમે શું કહી શકો? એટલે આ અવસ્થામાં એમ કહી શકો કે આમ ભેગા હોય જ્યારે z પ્રોટોન અને n ન્યુટ્રોન, બરાબર છે, એ છૂટા પડે પ્રોટોન આમ અને આમ ન્યુટ્રોન. તો આમ ન્યુટ્રોન આમ છૂટા પડે, જ્યારે પ્રોટોન અને ન્યુટ્રોન બે છૂટા પડે ત્યારે અહીંયા દળ વધી જાય છે. છોકરાઓ, દળ વધી જાય અને પ્રોટોન છૂટા પડી ગયા, ન્યુટ્રોન છૂટા પડી ગયા, એટલે અહીંયાથી અહીંયા છૂટા પડે એટલે બંધનમાંથી મુક્ત થઈ ગયા કહેવાય. અને એ બંધનમાંથી મુક્ત થાય, સામે દળ વધે એટલે તમારે ઉર્જા આપવી પડે. સમજાય? અહીંયા એ લોકો ભેગા હતા, બંધનમાં હતા, જોડાયેલા હતા. બરાબર છે, આમ એમ દળ હતું ત્યારે એ લોકો બધા ભેગા હતા. એક એક કરીને છૂટા પડે, જ્યારે એ લોકો બહાર નીકળીને આમ છૂટા પડે ત્યારે દળ શું થઈ જાય? વધી જાય ને બંધનમાંથી છૂટી ગયા એટલે દળ વધી ગયું. એને સમતુલ્ય આઈન્સ્ટાઈનના નિયમથી કઈક ઉર્જા મળે, અને ઈ ઉર્જા છૂટા પાડવાની ઉર્જા. એટલે છૂટા પાડવાની ઉર્જા એટલે કઈ ઉર્જા થઈ ગઈ કહેવાય? બંધન ઉર્જા. આ ન્યુક્લિયસમાંથી પ્રોટોન અને ન્યુટ્રોનને છૂટા પાડવાની ઉર્જા. તો એ કેટલી ઉર્જા હોય? તો કે કેટલું દળ વધે છે એ ગણી દો. આ રીતના છૂટા પડે તો કેટલું દળ વધી જાય છે એ ગણી દો. તો જો હું એમ કહી શકું કે આમ મુક્ત અવસ્થામાં આજે તમને મળ્યું, આજે મેં તમને સિમ્બોલ કીધો, સમજાણું આટલો સિમ્બોલ? બરાબર છે, આ મુક્ત અવસ્થા છે. આ રીતના મુક્ત અવસ્થાનું ટોટલ દળ ના બંધિત હોય ત્યારનું દળ. તો એમ કહી શકાય કે આમ મુક્ત અવસ્થામાં દળમાં વધારો થાય છે તો ઉદ્ભવતી દળ ત્રુટી. એટલે મુક્ત અવસ્થા જ્યારે આવે, એટલે મુક્ત જ્યારે એ લોકો થઈ જાય ત્યારે દળ વધી જાય છે. તો કેટલું વધી જાય છે? છૂટા પડીને કેટલું વધી જાય છે? તો આ એનું છૂટા પડે ત્યારનું દળ ટોટલ, અને આ ભેગા હોય ત્યારનું દળ. તો કેટલું દળ વધી જાય જોતું હોય તો આ છૂટા અવસ્થાના દળમાંથી ભેગાનું બાદ કરી નાખો તો કેટલું વધી ગયું ખબર પડી જાય. તો ઉદ્ભવતી દળ ત્રુટી છૂટા પડે મુક્ત અવસ્થામાં જ્યારે લોકો જાય, ન્યુક્લિયસમાંથી એક છૂટા થઈ ગયા હોય, બધાય મુક્ત થઈ ગયા હોય જો, તો એ મુક્ત અવસ્થામાં દળ વધી જાય એટલે દળની ખામી આવે. તો કેટલી આવે ખામી? તો કે દળની ત્રુટી ડેલ્ટા m બરાબર, જે દળ અહીંયા ઘટે છે
કેટલી ખામી આવે છે એની વાત કરીએ છીએ, બરાબર છે. તો જે દળની અહીંયા ખામી આવે છે ડેલ્ટા એમ બરાબર એ કેટલી લખાય તો કે ZMP વત્તા NMN માઇનસ કેપિટલ M. આ તમને શેનું સૂત્ર મળ્યું કહેવાય? દળની ખામીનું, દળની ત્રુટીનું, બરાબર છે. દળની ત્રુટી એટલે શું કે આ જે પ્રક્રિયા થઈ કઈ ન્યુક્લિયસમાંથી છૂટા કરવાની, કોને? પ્રોટોનને, ન્યુટ્રોનને, એ લોકો છૂટા થઈ જાય તો ટોટલ દળ છૂટા પડે ત્યારે આટલું દળ કહેવાય, ભેગા હોય ત્યારે આટલું દળ. તો છૂટા પડે ત્યારે દળ વધી જાય, કેટલું વધી જાય છે એને દળની ખામી કહેવાય. તો એ દળની ખામી માટે છૂટી અવસ્થામાં જે દળ હોય એમાંથી બંધિત અવસ્થાનું દળ બાદ કરો એટલે કેટલું દળ વધી જાય છે એ મળી જાય. તો આ દળ વધ્યું, છૂટા પડ્યા ને દળ વધ્યું, તો દળ વધે તો તમારે શું કરવું પડે? એટલે અહીંયા જે ડેલ્ટા એમ જે હોય, ડેલ્ટા એમ દળની ખામી હોય 0 ન હોય પણ કેવી હોય? ડેલ્ટા એમ ગ્રેટર ધેન 0. ગ્રેટર ધેન 0 એટલે એનું મૂલ્ય કેવું હોય? ધન ત્રુટી મળે. આ રીતના સૂત્ર મૂકો તો ધન ત્રુટી મળે એટલે શું? દળ વધી જાય. દળ વધી જાય તો એનો અર્થ શું લેવાનો? દળ વધી જાય તો દળ વધી જાય તો વિદ્યાર્થીઓ એનો અર્થ આપણે એવો ગણીએ છીએ કે દળ વધી જાય એનો મતલબ કે ઊર્જા જે છે એ ઊર્જા તમારે આપવી પડે. તો એમ કહી શકું કે ડેલ્ટા એમ ધન મળે છે વિદ્યાર્થીઓ. તો આ ટોપિકનું નામ અને ક્વેશ્ચન હું પૂછી નાખું છું અને અહીંયા હું તમને એની સમજૂતી આપું છું. તો ડેલ્ટા એમ ધન આવે છે. આમ હું એમ કહી શકું, આમ કહી શકાય કે મુક્ત હોય ત્યારે, જ્યારે લોકો મુક્ત થાય ન્યુક્લિયસમાંથી ત્યારે દળ શું થયું? આ તમે જોયું દળની ખામી, મુક્ત અવસ્થાનું દળ માંથી ભેગાનું દળ બાદ કર્યું તો છૂટા હોય ત્યારે દળ શું થઈ ગયું? વધી ગયું. ડેલ્ટા એમ ધન આવી, દળ ત્રુટી 0 કરતા મોટી આવી. તો જો મેં લખ્યું આમ કહી શકાય કે મુક્ત હોય ત્યારે દળ શું થાય છે? ત્યારે દળ વધુ મળે એટલે દળ ત્યારે વધી જાય છે, વધુ મળે. આ માટે દળ વધારવા માટે તમારે કંઈક ઊર્જા દેવી પડે. આ માટે કંઈક ઊર્જા આપવી પડે. દળ વધારવું હોય તો સામે દળ એમનેમ તો વધતું નથી, એની માટે તમારે કંઈક એનર્જી આપવી પડે તો જ દળ વધે આઈન્સ્ટાઈનના નિયમ પ્રમાણે. આ માટે કંઈક ઊર્જા આપવી પડે જેને બંધન ઊર્જા કહે છે. વિદ્યાર્થીઓ સમજાય તમને? એટલે કે તમારે એ બંધનમાંથી, ન્યુક્લિયસના બંધનમાંથી પ્રોટોન ને ન્યુટ્રોન છૂટી ગયા કહેવાય, બરાબર. એ ન્યુક્લિયસના બંધનમાંથી પ્રોટોન અને ન્યુટ્રોન છૂટી જાય અને સામે દળ વધી જાય અને દળ વધારવા માટે તમારે ઊર્જા આપવી પડે એટલે એ જ ઊર્જાને શું કહેવાય? બંધન ઊર્જા. સમજાય તમને? ભેગા હોય ત્યારે દળ ઓછું, એ કેપિટલ એમ, છૂટા પડે ત્યારે દળ વધી જાય. તો દળ વધ્યું એટલે મારે શું આપવી પડે? ઊર્જા. કેટલી આપવી પડે? તો કે એમ કહી શકાય અહીં દળ સમતુલ્ય ઊર્જાને, દળ ત્રુટીને સમતુલ્ય ઊર્જાને, અથવા તો દળ ત્રુટીને સમતુલ્ય ઊર્જા એટલે બંધન ઊર્જા, બરાબર. એટલે બંધન ઊર્જા, બરાબર. દળ ત્રુટીને સમતુલ્ય ઊર્જા એટલે બંધન ઊર્જા. એટલે હું શું કહેવા માંગુ છું કે દળની આ રીતનો જે વધારો આવી જાય છે એની માટે તમારે ઊર્જા આપવી પડે અને એ ઊર્જાથી લોકો બંધનમાંથી છૂટી ગયા કહેવાય, છૂટા પડ્યા કહેવાય, દળ વધી ગયું કહેવાય. એ જ ઊર્જા એટલે કઈ ઊર્જા? બંધન ઊર્જા, બાઇન્ડિંગ એનર્જી. સમજાય? દળ વધી જાય છૂટા પડે ત્યારે, ન્યુક્લિયસમાંથી આમ બહાર નીકળે ત્યારે આ રીતના, બરાબર છે. એ જે દળ વધી ગયું તમારું, દળ એક કણનું વધી ગયું, એનું જે દળ કેટલું વધ્યું તો કે આટલું. તો એ વધ્યું દળ છૂટા પડ્યા ત્યારે અને ભેગા હોય ત્યારે ઓછું હોય, છૂટા પડે ત્યારે દળ વધી જાય તો તમે એને છૂટા પાડ્યા એટલે ન્યુક્લિયસમાંથી બહાર કાઢ્યા એટલે બંધનમાંથી છોડાવ્યા અને બંધનમાંથી છોડાવવા માટે દળ વધી જાય એટલે ઊર્જા આપવી પડે અને એ ઊર્જા એટલે બંધન ઊર્જા. તો કેટલું દળ વધ્યું તો કે ડેલ્ટા એમ જેટલું. તો એને સમતુલ્ય ઊર્જા એટલે બાઇન્ડિંગ એનર્જી EB. EB બરાબર શું લખાય? ડેલ્ટા એમ ગુણ્યા c². આઈન્સ્ટાઈનના નિયમ પ્રમાણે સમજાણું? તો આ એની બંધન ઊર્જાનું આ સૂત્ર આવ્યું કહેવાય. ઓકે. હવે વિદ્યાર્થીઓ આપણને બીજો પ્રશ્ન શું પૂછ્યો તો? ન્યુક્લિયોન દીઠ બંધન ઊર્જા. તમે કહો એટલે શું વળી નવીન? પહેલા આ તમને ખાસ આવડવું જોઈએ. બંધન ઊર્જા
એટલે આખા ન્યુક્લિયસમાંથી બધા જ કણ બહાર નીકળી જાય, Z પ્રોટોન ને N ન્યુટ્રોન, એટલે દળ વધી જાય. એ દળ જે વધી ગયું એની માટે એ બંધનમાંથી છૂટા ત્યારે વધ્યું અને એને દળની ખામી ઉદ્ભવી કહેવાય. એ જે દળની ખામી ઉદ્ભવે ત્યારે દળ વધુ મળે, આ માટે કંઈક ઉર્જા આપવી પડે. દળ જે વધી ગયું સામેની બાજુ એની માટે કંઈક ઉર્જા આપવી પડે અને એ જે ઉર્જા એ છૂટા કરવાની ઉર્જા કોને? કણને, પ્રોટોન ને ન્યુટ્રોન ને. અને છૂટા કરવાની જે ઉર્જા હોય એને બંધન ઉર્જા કહેવાય. એટલે દળની ખામીને C² હારે ગુણો એટલે કેવડી ઉર્જા દેવી પડે ખબર પડી જાય. હવે આ ઉર્જા એટલે આખા ન્યુક્લિયસના બધાય કણને છૂટા કરવાની ઉર્જા બંધન ઉર્જા, એટલે કુલ બંધન ઉર્જા. એટલે હવે બીજો પ્રશ્ન છે ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા એટલે શું? ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા એટલે શું? ઓકે, વિચારજો. ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા. તો ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા એટલે શું? તો વિદ્યાર્થી મિત્રો, એક કણ, સાંભળજો, એક કણ અંદરના પ્રોટોન ને ન્યુટ્રોન ને છૂટો પાડવા જે ઉર્જા આપવી પડે એને ન્યુક્લિયોન દીઠ કહેવાય. એક કણ દીઠ એટલે હું અહીંયા પહેલાની વ્યાખ્યા લખી નાખું. ન્યુક્લિયસમાંથી એક કણ દીઠ મળતી અથવા તો એક કણને છૂટો પાડવા માટે એક કણને બંધનમાંથી, જે ન્યુક્લિયસનું જે બંધન હોય ને, ન્યુક્લિયસમાંથી એક કણને બંધનમાંથી મુક્ત કરવા જરૂરી ઉર્જાને ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા કહે છે. કોના દીઠ? ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા કહે છે. તમે કે આ શું સાહેબ ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા એટલે શું? આપણો પ્રશ્ન તો કન્ટિન્યુ તો યાદ છે ને કે ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જાની પણ સમજૂતી આપો. કન્ટિન્યુ પ્રશ્ન હતો. તો જુઓ, આ જે બંધન ઉર્જા મળી તમને એ બધાને બહાર કાઢવાની મળી. કેટલા? અંદરના બધા પ્રોટોન ને ન્યુટ્રોન. તો આવી ત્રિરાશી મૂકી શકું છોકરાઓ કે એ કણ જે છે એ કણને બહાર કાઢવાની ઉર્જા કેટલી મળી હતી? બધા કણને બહાર કાઢવાની ઉર્જા એને બંધન ઉર્જા કહેવાય. બધા કણને બહાર કાઢવાની ઉર્જા આપણે એમ કહી શકીએ કે અહીં એ કણને બહાર કાઢવાની કુલ ઉર્જા એટલે ટોટલ પ્રોટોન અને ન્યુટ્રોન, એ કણને બહાર કાઢવાની કુલ ઉર્જા કેટલી છે? એ કણને બહાર કાઢવાની કુલ ઉર્જા EB છે. EB જેને બંધન ઉર્જા જે આપણે કીધું તો EB કહેવાય. બધા કણને બહાર કાઢવા હોય તો એને આપણે EB સિમ્બોલ થી બતાવશું કુલ બંધન ઉર્જા બધાને છૂટા કરવા હોય તો. હવે ન્યુક્લિયોન દીઠ એટલે શું? એક કણને તો ત્રિરાશી થઈ ગઈ. એક કણને બહાર કાઢવાની કુલ ઉર્જા EB. તો એક કણને બહાર કાઢવાની ઉર્જા કેટલી? અને એક કણ દીઠ જે ઉર્જા મળે ને ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા કહેવાય. એટલે નામ લખાય ન્યુક્લિયોન દીઠ બાઇન્ડિંગ એનર્જી. ન્યુક્લિયોન દીઠ બાઇન્ડિંગ એનર્જી એટલે EBN એટલે ન્યુક્લિયોન દીઠ ઇક્વલ ટુ, જો આ સામે ગુણાય EB અને આ ક્યાં આવે? છેદમાં. તો વિદ્યાર્થીઓ, આ ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જાનું સૂત્ર, જેને કઈ ઉર્જા કહેવાય? આને કઈ ઉર્જા કહેવાય? જેને ન્યુક્લિયોન દીઠ, અને આપણે કોના નામ ઓળખશું? જેને ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા કહે છે. બરાબર છે? આ ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા. ઓકે, તો આપણને જે આ પ્રશ્ન હતો કે બાઇન્ડિંગ એનર્જી, બંધન ઉર્જા અને ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા, તો જો આ બંધન ઉર્જાની વાત આવી. બરાબર છે? અને અહીંયા જે વાત આવી એ ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા. ન્યુક્લિયોન દીઠ એટલે શું? હજી કહું છું. પેલા બંધન ઉર્જાનો કોન્સેપ્ટ એટલે આ ખાસ ગણતરીનો કોન્સેપ્ટ હજી બોર્ડ ઉપર રાખ્યો છે. મુક્ત અવસ્થાનું દળ આટલું મળે. એક પ્રોટોનનું મુક્ત અવસ્થાનું દળ MP, Z હોય તો ZMP. એક ન્યુટ્રોનનું Mn હોય, N ન્યુટ્રોન એટલે NMN. ન્યુટ્રોનની સંખ્યાને ઘણી જગ્યાએ આમ લખી હોય તો ચાલશે આની જગ્યાએ. તો આ મુક્ત અવસ્થાનું દળ ભેગા હોય એનાથી ગ્રેટર ધેન એટલે મોટું હોય, એટલે છૂટા પડે એટલે કહેવાનો મતલબ કે દળ વધી જાય. કેટલું વધી જાય? તો કે દળની ખામી, ભેગા છૂટામાંથી ભેગાનું દળ બાદ કરો તો કેટલું દળ વધી જાય ખબર પડી જાય. એનો જવાબ 0 તો હોય નહીં, ધન જ હોય. એટલે દળ હંમેશા વધે અને છૂટા પડે, બે કામ થાય. તો એ છૂટા પડે અને દળ વધે તો તમારે ઉર્જા દેવાની, અને છૂટા પડી ગયા એટલે બંધનમાંથી છૂટા પાડતી ઉર્જા એટલે બંધન ઉર્જા. કહી શકાય કે મુક્ત થાય ત્યારે દળે વધે
અને ઉર્જા આપવી પડે એટલે એ ઉર્જાને બંધન ઉર્જા કહેવાનું, જે દળના વધારા તરીકે મળી જાય અને છૂટા પડી જાય. અને એ કેટલી મળે તો કે આઈન્સ્ટાઈનના નિયમ પ્રમાણે. અને ન્યુક્લિયોન દીઠ એટલે એક કણને બહાર કાઢવાની ઉર્જા. બરાબર, તો આ ત્રિરાશિથી મળી જાય. તો આ આપણો ટોપિક બાઇન્ડિંગ એનર્જી ઇંગ્લિશમાં અને ન્યુક્લિયોન દીઠ બાઇન્ડિંગ એનર્જી સમજૂતી આપતો આ શું છે ટોપિક છે વિદ્યાર્થીઓ. બરાબર છે. હવે આપણે એનસીઈઆરટી ની બુક મુજબ આપણને આને વધારે દ્રઢ કરવા માટે આ કન્સેપ્ટને, આ થિયરિકલ કન્સેપ્ટ તમે મારી પાસે સમજી લીધો કે કેવી રીતના અંદર આખું તંત્ર ચાલે છે. બરાબર છે. હવે તમારા કન્સેપ્ટને સુદૃઢ બનાવવો છે, હજી આ કન્સેપ્ટને વધારે મજબૂત કરવો છે, તો એની માટે એનસીઈઆરટી ની થિયરીમાં એક સાથે ઉદાહરણ આપ્યું હોય આપણને. તો ઉદાહરણ નંબર જે છે એ આપણે હવે આ કન્સેપ્ટને વધારે મજબૂત કરવા માટે ઉદાહરણની સમજૂતી નેક્સ્ટ લેક્ચર ઉપર આપણે રાખીએ છીએ. ઉદાહરણ સમજીશું. ઓકે, થેન્ક યુ, ધન્યવાદ.